મોટી મોટી જાયન્ટ કંપનીઝ હોય છે એને પણ પાછો પોતાની પ્રોડક્ટ પાછી ખેંચવી પડે છે, કારણ કે એ બેબી પાવડરની સામે હજારો કેસ થયા કે આ બેબી પાવડર ભવિષ્યમાં કેન્સર કરે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ધ કંપની, યુ નો ઇટ બેટર દેન મી. જાયન્ટ ઇન્ટરનેશનલ નેમ, એનો બેબી પાવડર પાછો ખેંચવો પડ્યો ને, કારણ કે more than 20,000 suits were filed in more than 100 countries against it. કે નાનપણમાં બાળકોને આ બેબી પાવડર અમે આપીએ છીએ, તમે આપો છો, એનામાં એ બેબી પાવડરના જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, જેનું ફોર્મ્યુલેશનમાં જે કંઈ ઇન્ક્લુઝન્સ છે, એ ભવિષ્યમાં કેન્સર ઇન્વાઇટ કરે છે. આવું તો એક પ્રોડક્ટમાં થયું છે, આ બધી પ્રોડક્ટમાં થયું છે. એટલે એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ એ બહુ જ ધ્યાન રાખવાનું. If you play with fire, fire will play with you. If you play with water, water will play with you. હું સિમ્પલ દ્રષ્ટાંત આપું છું. તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય તો પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે પ્લગ સામે બેસો કે આઈ એમ ધ ચીફ ઓફ ધી જનરલ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ઓફ ગુજરાત, જીબી નો હું ચેરમેન છું, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો, અને ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે, હું આંગળી નાખું પ્લગમાં, એ નહીં ચાલે. હવે તો હાથ બહુ લાંબા થઈ ગયા છે સરકારના અને કાયદાના અને સોશિયલ મીડિયાના. એ લોકો છું જીએસટી ભરજો જ. જીએસટી, there are two GSTs, ne? One is goods and services tax and second GST. If you fill the first GST well, the second GST is naturally dawns upon you as a blessing, and that GST is God saves tension. God saves tension. જીએસટી ભરેલું હોય તો બીજું જીએસટી લાગુ પડી જાય. ગોડ સેવ્સ ટેન્શન. અને એથિકલ હોવું જોઈએ. જે ભૂમિ ઉપરથી આપણે કમાયા, જે કમ્યુનિટી આપણને સાથ આપ્યો ને આપણને આટલા મોટા કર્યા, એક બિઝનેસમેન, એક કંપની ઓનર, એ દેશના કાયદાને મારે વફાદાર રહેવું જોઈએ. એટલી તો ખાનદાની હોવી જોઈએ, એટલી માણસાઈ ના હોય આપણામાં તો there is no difference between us and an animal life. એટલે ગ્રોથ સ્ટ્રેટેજીમાં તમારે આ કે ઇન્ટેન્સ હાર્ડ વર્ક વિથ એથિક્સ. ફોર્થ પાર્ટ ઓફ ધી ગ્રોથ સ્ટ્રેટેજી, અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી, 90% of your relations, 90% of your business depends upon your human relations with people. અહીં પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ તમે દેખાય છે, એની પાછળ એક મોટું પરિબળ છે. રાધર ધ બિગેસ્ટ વન ઇઝ હ્યુમન રિલેશન્સ. 40,000 વોલેન્ટિયર્સ અહીંયા છે. કોઈ પણ વોલેન્ટિયર સાથે તમે રસ્તામાં વાતચીત ચાલુ કરી દેજો. આઈ વોન્ટ યુ ટુ ઇન્ટરેક્ટ વિથ અવર વોલેન્ટિયર્સ. અને પહેલો પ્રશ્ન એને પૂછજો કે વાય આર યુ હિયર? તું અહીંયા કેમ છે? તમને જે જવાબ મળશે ને એ હ્યુમન રિલેશન્સની તમને પ્રમુખ સ્વામી મહારાજની ખબર પડશે. બાય થ્રો અવે લાસ્ટ ફિગર, લેટ મી ટેલ યુ, પ્રમુખ સ્વામી મહારાજ, વિધાઉટ એની એક્ઝેજરેશન, પ્રમુખ સ્વામી મહારાજ knew 25,000 people by name and face. એટલો એમનો હ્યુમન ટચ હતો. એ તમે જે અમે શો દેખાડશું તમે સંત પરમિત કરીને 20 મિનિટના શોમાં, આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી none of you will be able to hold yourself, your tears. એવો એ શો છે. તમને જે વોલેન્ટિયર સાથે ઇન્ટરેક્ટ કરશો એમાંથી 40,000માંથી 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે હું જન્મ્યો, ઇન્ફન્ટ હતો, થોડા જ દિવસનો હતો, મારા પપ્પા પ્રમુખ સ્વામી મહારાજ પાસે મને લઈ ગયા, ખોળામાં મૂક્યો અને મારું નામ પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યું છે. એવા 5,000 મળશે તમને અહીંયા. બીજા 5,000 વોલેન્ટિયર્સ એવું કહેશે કે મારે 12th સ્ટાન્ડર્ડ પછી કોર્સ નક્કી કરવાનો હતો, એકેડેમિક કોર્સ, શું ભણવું. આઈ વોઝ ઇન અ ડાયલેમા, ફેમિલી વોઝ ડિસ્કસિંગ, ડાયલેમામાં હતું. અમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા. હી ઇન્ટરવીન્ડ એન્ડ હી ડિસાઇડેડ કે તું આ કોર્સ કર, અને ટુડે આફ્ટર ધેટ કોર્સ આઈ એમ એકેડેમિકલી વેલ ક્વોલિફાઈડ, આઈ એમ અ હેપી પ્રોફેશનલ ઓર હેપી બિઝનેસમેન. એવા બીજા 5,000 મળશે તમને. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે નાનો મોટો ફેમિલી ડિસ્પ્યુટ હતો ઘરમાં, પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષની ઉંમરે ઘરે અડધો કલાક માટે આવ્યા, અથવા અમે મંદિરે ગયા ને પ્રમુખ સ્વામી મહારાજે 15 મિનિટ તમારી માટે કાઢી અને હી સોલ્વ ધ ઇશ્યુ, ગાઈડેડ અસ, બ્લેસ્ડ અસ, એન્ડ ટુડે વી આર હેપી ફેમિલી. એવા 5,000 ફેમિલી વોલેન્ટિયર્સ તમને કહેશે. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે માય મેરેજ વોઝ ડિસાઇડેડ બાય પ્રમુખ સ્વામી. હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયો કે નંબર 1, નંબર 2, નંબર 3, હવે તમે બોલો. 3 જગ્યાએ મેં ફાઇનલાઇઝ લિસ્ટ ડાઉન કરેલું છે, શોર્ટ લિસ્ટ.
પ્રમુખ સાહેબે કીધું કે અહીંયા લગ્ન કર, સુખી થઈશ. અને આજે હું સુખી છું એવા તમને બીજા 5000 વોલેન્ટિયર્સ, બીજા 5000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે મારા ફાધર જ્યારે આઈસીયુમાં દાખલ થયા, મારા મધરને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું, રાત્રે 11 વાગે મેં પ્રમુખ સાહેબને ફોન કર્યો અને 90 વર્ષની ઉંમરે રાત્રે 11 વાગે હી કન્સોલ્ડ માય ફેમિલી ઓન ફોન. વોટ અ પર્સનલ ટચ. આવા 40,000 વોલેન્ટિયર્સ છે. એટલે હવે તમને તમારા કંપનીના કર્મચારીઓ સાથે કેવી રીતે વર્તવું એ ખ્યાલ આવશે. This is the niche, the growth story. Human relations. Human relations count more than anything else. Why? Now listen carefully. Why human relations, to the best of it, counts more than any other thing? Because by human relations, you pour that sweetness into that connect, that a person at the other end can rise beyond his academics, beyond his talents, to serve and fulfill your dream. તમે કંપનીના મુખ્ય વ્યક્તિ તરીકે આવા સંબંધો એની સાથે રાખો. નેપોલિયો બોનાપાર્ટ ન્યુ 10,000 સોલ્જર્સ બાય નેમ. એની માટે પ્રયત્ન કરતા હતા. તમે પણ પ્રયત્ન કરો તો તમે થઈ શકો છો. Call a person by his name, your employee, and that is the ultimate story in his life. એટલે સોશિયલ મીડિયા પાછળ જેટલો ટાઈમ કાઢો છો, વોટ્સએપ ઉપર ઘણો બધો કચરો આવે છે, જુઓ છો, આગળ જાઓ તો એના બદલે થોડાક રોજ 5 મિનિટમાં તમારે 2 એમ્પ્લોયીના ફેસ, બધાનું આલ્બમ મંગાવી રાખો ઓફિસમાં. ચા પીતા પીતા 2 એમ્પ્લોયીના ફેસ અને નામ યાદ રાખવાના. Next time when I come to IDMA meeting, I want all of you to know and tell me that I have by heart more than 1,000 names of my employees. And it is possible. Prime Minister Narendra Modi, in his first meeting with the cabinet secretaries at the IAS, the cabinet secretaries, after becoming the PM in 2014, when his age was 64, the previous night, he got all the names and the photographs of all the cabinet secretaries. He was meeting them for the first time. ફોટોગ્રાફરને નામ મંગાવ્યા. રાત્રે 1:30 વાગ્યા સુધી એ જાગ્યા અને એક-એકના ચહેરો અને નામ યાદ રાખ્યા. Next day, out of about 68 present in the meeting, already seated, then the PM was supposed to enter the meeting hall after everybody was seated in the meeting. અંદર enter થયા. He called more than 55 cabinet secretaries by their name when he shook hands with them. Effort. તમારે એફર્ટ મૂકવો પડે. સી પગાર આપો છો ને કામ કરે છે એ તો પે એન્ડ સ્માઇલ રિલેશન છે, ગમે ત્યારે પૂરા થઈ જાય. તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે ને તમારા કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. જે દિવસે તમારો પગાર એને નહીં ગમે એ દિવસે એ જતો રહેશે, જે દિવસે એનું કામ તમને નહીં ગમે એ દિવસે તમે એને કાઢી મૂકશો. એ તો પે એન્ડ સ્માઇલ રિલેશન છે. એનાથી એક રિલેશન આપણે આગળ લઈ જવા છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો એ રિલેશનશિપ માટે ફાઉન્ડેશનલ થિંગ ઇઝ ધીસ, ધેટ બોન્ડિંગ, એન્ડ ધેટ બોન્ડિંગમાં પ્રેક્ટિકલ થિંગ ઇઝ ધીસ. ઇફ ધ PM at the age of 64 can recollect 55 names, અને એ બધા names તો બધા જે પ્રાંતમાંથી તમે આવતો એ નામ તમને જલ્દી યાદ રહે. કેબિનેટ સેક્રેટરીઝ they come from all over the country. એટલે આંધ્રપ્રદેશના કે બંગાળના નામ, તમિલનાડુના નામ ને બધા આપણને જલ્દી યાદ ના રહે, પ્રોનાઉન્સિએશન પણ બરોબર ના કરી શકે. અને આજે પણ તમે જોજો, PM નરેન્દ્ર મોદી જે પણ જગ્યાએ જાય ને ત્યાં પહેલા 3 કે 4 વાક્યો એ લોકલ લેંગ્વેજમાં બોલે છે. જોયું છે ને? That is the effort to connect with people. Today is 73. આજની તારીખમાં પણ જે પણ સ્ટેટમાં જાય ને, ઓરિસ્સામાં જાય તો પહેલા 5 વાક્ય ઉડિયામાં બોલવાના, વાંચીને નહીં. હા, જોજો તમે. He doesn't keep a piece of paper for that 5 sentences. That means he has tried to memorize that thing. He has put an effort, and that is why the local connect.